જય શ્રી સ્વામિનારાયણ. દંડવત પ્રણામ સ્વામીજી. આપ પરમ પૂજ્યપાદ ગુરુશ્રીના કૃપાપાત્ર શિષ્ય છો અને આપ યુવાનોએ કેવી રીતે જીવવું જોઈએ એના ઉપર ઘણા સારા પ્રવચનો કરતા હો છો. આજે મારો આપને પ્રશ્ન છે કે હું એક વિદ્યાર્થી છું અને મારા માતા પિતાએ મને ભણવા માટે ખૂબ જ મોટો ખર્ચ કર્યો છે. એમણે મને પૂરતી વ્યવસ્થા પણ આપેલી છે, સારા ક્લાસીસ પણ જોઈન્ટ કરી દીધા છે. પણ હું જ્યારે ભણવા બેસું છું ત્યારે મારું મન ભણવામાં લાગતું નથી અને સોશિયલ મીડિયાની રીલ્સ જોવાનું મને બહુ મન થાય છે, વિષય ભોગવવાનું બહુ મન થાય છે, મનમાં ખરાબ ખરાબ સંકલ્પો થાય છે. અને કોલેજ લાઈફની અંદર મારા મિત્રોની સાથે ક્યારેક ક્યારેક મારા મોઢામાંથી અપશબ્દો એટલે ગાળ પણ નીકળી જતી હોય છે. છતાં પણ જ્યારે હું મંદિરમાં આવું છું ત્યારે સંતો મને દિવ્યતાથી જોવે છે, હરિભક્તો મને બહુ સારો ભગત સમજી અને મને પગે પણ લાગે છે. આ વાતની મને શરમ આવે છે, ગમતું પણ નથી. અને આપને હું શું કહું, ક્યારેક મારાથી મને સંકલ્પમાં એટલો બધો હું ખેંચાઈ જાઉં છું કે મારા હાથે મારા બ્રહ્મચર્યનો ભંગ કરી લેતો હોઉં છું. મને એવો ઉપાય બતાવો સ્વામી કે જે મારા માતા પિતાએ મારા માટે આટલું બધું ઉપકાર કર્યો છે એનો ઋણ હું ઉતારી શકું. એમણે મારા માટે જે ખર્ચ કરેલો છે અને ભણવા બેસાડો છે એમાં વ્યવસ્થિત ભણી શકું, એક સારો દીકરો બની શકું, એક સારો ભક્ત બની શકું અને જેવા હરિભક્તો અને સંતો મારી કલ્પના કરે છે એવો હું ભગત બની શકું, એવો ઉપાય બતાવવા વિનંતી. સરસ. પહેલી વાત તો નિખાલસતાથી સ્વીકાર્યું મોટી વાત છે. આજકાલના યુવાનો દેખાડો કરવા માગે છે પણ સ્વીકારવા નથી માગતા. મોટે ભાગે સ્વીકારી લીધું એ મોટી વાત છે. ટૂંકમાં એની લાઈફ છે ને એનું પોતાના ટ્રેક ઉપરથી ખસી ગયા એનું મૂળ કારણ બ્રહ્મચર્યની ખામી છે. કઈ ખામી છે? બ્રહ્મચર્યની ખામી છે. મેં આગળ કથાઓમાં એ વાત કીધેલી છે કે બ્રહ્મચર્યની ખામી એ ફેમિલીમાં મળતા પ્રેમનો અભાવ છે. શું છે? ફેમિલીમાંથી મળતા પ્રેમનો અભાવ છે, અથવા તો પોતાની મહત્વાકાંક્ષા અધિક હોય એ પૂરી ન થાય એની વિકૃતિ છે. અધિક મહત્વાકાંક્ષાઓ પૂરી ન થાય એની વિકૃતિ છે આ બધી. તો પહેલા તો જેણે પ્રશ્ન કર્યો છે એમણે પહેલા તો મહત્વાકાંક્ષાઓ ઉપર કંટ્રોલ રાખો. પોતાનું લક્ષ્ય એવડું જ હોવું જોઈએ કે આપણા હાથ આંબે. બહુ તો તમે કૂદકો મારો ત્યારે એને આંબી જાઓ, એટલું લક્ષ્ય રાખો. પણ કૂદકો મારતા અનુસંધાન રાખવું, તમે પક્ષી નથી માણસ છો, ઉડી નહીં શકો. બરાબર સમજો. આપણે પક્ષી નથી, આપણે શું છે? માણસ છે. બહુ તો 2 ફૂટનો કૂદકો મારી શકીએ ને, એ પણ 1 સેકન્ડ 2 સેકન્ડ માટે. અને વધારે હવામાં ઉડવા જઈએ તો શું થાય? તો કે માથા પર પડીએ, દાઢી ભાંગી જાય, દાંત તૂટી જાય. સમજાય? એટલે વધારે મહત્વાકાંક્ષાઓ ન રાખવી જોઈએ, પહેલી વાત તો એ. અને સૌથી અગત્યની વાત કે મહત્વાકાંક્ષાને કંટ્રોલમાં રાખવા માટે સંગ અનિવાર્ય વસ્તુ છે. પ્રેમને પણ કંટ્રોલમાં રાખવા માટે, પ્રેમની લાગણીઓને પણ કંટ્રોલમાં રાખવા માટે અને મહત્વાકાંક્ષાઓને પણ કંટ્રોલમાં રાખવા માટે સંગ છે બધા કરતાં જરૂરી વસ્તુ છે, અનિવાર્ય વસ્તુ છે. મા બાપો અહીંયા જે બેઠા છે એને પણ કહું છું, તમે તમારા દીકરાના મિત્રો કોણ છે એની પ્રત્યે તમે ધ્યાન નથી આપતા, એ તમારી બહુ મોટી ભૂલ છે. તમારું કામ એક સીસીટીવી કેમેરા જેવું હોવું જોઈએ. સીસીટીવી કેમેરા જોવે બધું, બોલે કાંઈ નહીં. મા બાપની ફરજ શું છે? જોવે બધું પણ બોલે કાંઈ નહીં. પણ એક ચાલુ સીસીટીવી કેમેરાની જેમ તમારે કાર્ય કરવું પડે. બધું જોતા રહેવા જોઈએ કે તમારા દીકરાના મિત્ર કોણ છે, દીકરા કે દીકરી. મેં કોઈને એક PDF વાંચવા માટે આપી હતી, તમને આપી હતી ને. બહુ જબરજસ્ત, જે ખાસ કરીને તો જેની દીકરીઓ યુવાન છે એવા મા બાપને વાંચવા જેવી એ પુસ્તિકા છે, સમજવા જેવી પુસ્તિકા છે. દીકરા દીકરી બંનેને કામમાં આવે એમ છે, પણ એમ છતાં દીકરીઓ જેની યુવાન છે એને તો બહુ વાંચવા જેવી આ પુસ્તિકા છે, સમજવા જેવી પુસ્તિકા છે. એનાથી તમે તમારા દીકરા દીકરીઓની ઉપર કંટ્રોલ સહેજે રાખી શકશો. એની લાગણીઓને સમજજો, એની ભાવનાઓને સમજજો, એને હૂંફ આપજો, એને પ્રેમ આપજો, તો તમારા દીકરા દીકરીઓને આવા પ્રશ્ન નહીં આવે. બાકી મા બાપને એમ હોય છે કે અમારા દીકરા નાના છે. એ ડૉક્ટરે મને કીધું, એટલે એ પોતે ન્યુરોલોજિસ્ટ છે,
કે મેં મારા ગુરુજીને પૂછ્યું, ગુરુજી આટલી નાની ઉંમરમાં આ શક્ય બને? એટલે ત્યારે મારા ગુરુજીએ મને એ જ કીધું, પ્રેમનો અભાવ. સમજાય? મા બાપે આપવો જોઈએ એ આપ્યો નથી, એ પ્રેમનો અભાવ. એને અવલંબને કરીને આવી વિકૃતિઓ, શારીરિક અને માનસિક વિકૃતિઓ આવે છે. માટે સાવધાન. નકરા રૂપિયા કમાવામાં કે તમારા મોજ. અને અત્યારેના મા બાપની તો હવે પછીની જનરેશન છે ને, મને ખબર છે, જેન આલ્ફા જે છે ને, જેન આલ્ફા એ મોજ શોખવાળી નથી, પણ આજે જેન વાય ને જેન ઝેડ છે ને મોજ શોખવાળી છે બહુ. 2006 પછી જેમના જન્મ થયા છે ને એ દીકરા દીકરીઓ એટલા મોજ શોખવાળા નથી, બરાબર સમજજો. પણ એના મા બાપો છે ને એ બહુ ફેશનેબલ છે. મા બાપને સમજવા જેવી વાત છે, બહુ ફેશનેબલ છે. એની વિકૃતિ તમારા દીકરા દીકરીઓ ઉપર પડે છે. સમયના અભાવે બહુ વિસ્તારથી આ વાત નથી કહેતો અત્યારે, પણ એ જે યુવાનનો પ્રશ્ન છે ને હું એટલું ચોક્કસ કહીશ, મિત્રો બદલી નાખો. તમારા મિત્ર આ સત્સંગીઓ હોવા જોઈએ, ભગવાનના સંત એ જ તમારા મિત્રો હોવા જોઈએ. ઘણા ખાલી એટલું કહેતા હોય છે કે અમે સભા સાંભળવા જઈએ છીએ ને સારું કાર્ય કરીએ છીએ, પણ અહીંથી બહાર નીકળે એટલે મિત્ર તો પાછા દારૂ વાળા જ હોય. ભલે પોતે નથી પીતા, પણ મિત્ર તો એ જ છે. મિત્રો બદલી નાખો, ચેન્જ કરી નાખો, એટલે તમારે અંદરના વિકારો આપોઆપ ચેન્જ થશે. આમ પ્રથમનું 70મું વચનામૃત બતાવે છે. બહારના સંતના સંગે કરીને અંદરના સંતનું પોષણ થાય છે, અને બહારના કુસંગે કરીને અંદર રહેલો જે કુસંગ એનું પોષણ થાય છે. માટે બહારથી સંગ હંમેશા સારો રાખવો જોઈએ. માટે બધા જે વિકારો છે એની આ એક અક્ષુણ્ય દવા છે, સંગ સારો, સારી મિત્રતા રાખવી જોઈએ. વિસ્તારથી પછી ક્યારેક એનો ઉત્તર કરીશું, પણ અત્યારે સચોટ ઉત્તર તો આ જ છે. ગમે એટલો વિસ્તાર કરીએ અંતે તો અહીંયા જ આવીને ઊભું રહેશે, હે ને, કે સંગ શુદ્ધિ એ બહુ મહત્વની વાત છે. અને કેવી રીતે કરવો જોઈએ સંગ, એ પણ સંતો પાસે બેસીએ ને તો સમજાય કે સંગ કોને કર્યો કહેવાય. એવી આત્મીયતા કરવી જોઈએ.